ધોરણ 11 વિષય બાયોલોજી છે એની પ્રથમ પરીક્ષા 2024 એનું માળખું આપણે જોવાના છે. માળખું એનો મતલબ એવો થયો કે કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું હોય. આપણી પાસે કેટલા વિભાગો હોય આપણને ખબર છે. પહેલાં આપણને પૂછાય 1 માર્ક્સવાળો વિભાગ એટલે 1 માર્ક્સ, પછી 2 માર્ક્સવાળો વિભાગ આવે, ત્યાર પછી 3 માર્ક્સવાળા પ્રશ્નો આવે, ત્યાર પછી 4 માર્ક્સવાળા પ્રશ્નો આવે. આ પ્રમાણે આપણને પ્રશ્નો પૂછાય છે. તો જે 1 માર્ક્સવાળા પ્રશ્નો છે એની અંદર આપણને 15 પ્રશ્નો પૂછાય એટલે એ 15 માર્ક્સ. હવે જે 2 માર્ક્સવાળા જે પ્રશ્નો છે એ 2 માર્ક્સવાળા પ્રશ્નોની અંદર 9 પૂછાય, પરંતુ 9માંથી લખવાના કેટલા? તો 9માંથી લખવાના 6, એટલે 6 દુ 12 માર્ક્સનો આ વિભાગ થાય. 3 માર્ક્સવાળા પ્રશ્નોની વાત કરીએ તો એમાંથી 8 પૂછાય અને 8માંથી તમારે 5 લખવાના રહી ને 1 3 માર્ક્સના, એટલે 5 તારી 15 માર્ક્સનો વિભાગ થાય. 15 ને 15 30 થઈ ગયા, 30 ને 12 42. એનો મતલબ કે હવે છેલ્લો વિભાગ 8 માર્ક્સનો. કેટલા પ્રશ્નો પૂછાય? તો 3 પ્રશ્નો પૂછાય અને 3માંથી લખવાના કેટલા? 2, અને 4 દુ 8 માર્ક્સનો વિભાગ, એટલે 50 માર્ક્સનું આખું પેપર આ રીતના રહેશે. કેટલા ચેપ્ટર છે? તો કુલ 9 ચેપ્ટર છે. 1 2 3 4 5 6 7 8 અને 9, એમ કુલ કેટલા ચેપ્ટર છે? 9 ચેપ્ટર. તો 9 ચેપ્ટર જે 9મું ચેપ્ટર છે એમાંથી 7 માર્ક્સનો ગુણભાર રહેશે. 8મું ચેપ્ટર એમાંથી પણ 7 માર્ક્સનું પૂછાશે. 7મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું, 6થા ચેપ્ટરમાંથી પણ 5 માર્ક્સનું. ત્યાર પછી જે 5મું ચેપ્ટર છે એ 5મા ચેપ્ટરમાંથી પણ આપણને 5 માર્ક્સનું પૂછાય. 4થું ચેપ્ટર છે એમાંથી 7 માર્ક્સનું, ત્રીજા ચેપ્ટરમાંથી 6 માર્ક્સનું, બીજા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનું, અને જે પહેલું ચેપ્ટર છે એમાંથી 3 માર્ક્સનું. એમ ખરેખર જોવા જાય તો 50 માર્ક્સનું પેપર આ પ્રમાણે આપણને પૂછાશે. હવે જોઈએ 1 માર્ક્સવાળા પ્રશ્નો. 1 માર્ક્સવાળા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 2, ત્રીજામાંથી 1, ચોથામાંથી ફરીથી 2, પાંચમામાં 1, છઠ્ઠામાં 1, સાતમામાંથી 3, 8 અને 9માંથી 2. ગણી લઈએ કેટલા થયા? 2 4 7 8 9 11 12 14 અને 15, એટલે કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? 15. પણ ખાસ ધ્યાન આપજો, 15ની અંદર આપણને MCQ જે છે એ 10 પૂછાય. 10 MCQ પૂછાવાના, અને બાકીના જે 5 રહે એમાં ખરા ખોટા, એક વાક્યમાં જવાબ, ખાલી જગ્યા, જોડકા, આવું બધું આપણને પૂછાય, વિધાન, કારણ ને બધું. એટલે 10 વિકલ્પો અને 5 આ રીતના પૂછાશે. હવે 9માંથી 6 પ્રશ્નો જે 2 માર્ક્સવાળા છે એની વાત કરીએ. જે 2 માર્ક્સવાળા પ્રશ્નો છે કેટલા પૂછાવાના? 9, અને એમાંથી આપણે 6 લખવાના રહેશે. પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાં નથી, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, 5મા અને 6ઠામાં નથી, 7મામાંથી 1, 8મામાંથી 1 અને 9મામાંથી 1. એટલે કુલ જોવા જઈએ તો કેટલા થઈ ગયા? 1 2 3 4 5 અને 6. કુલ કેટલા પ્રશ્નો થઈ ગયા? 6. પણ આગળ આપણે વાત કરીએ તે પ્રમાણે કહ્યું કે આમાં તો 9 પૂછાવાના છે, એટલે આપણે લખવાના કેટલા છે? 9માંથી 6. હવે 9માં બાકીના 3 ક્યાંથી પૂછાઈ શકે? એટલે ત્રીજા ચેપ્ટરમાંથી આપણને એક વિકલ્પ એટલે કે 8 આપી શકે. મેં ફૂલ રીવાયું છે, જોઈ લેજો. અને ચોથા ચેપ્ટરમાંથી એક આપી શકે, એટલે ચોથામાંથી 2, ત્રીજામાંથી 2 અને 8મામાંથી 2 આવું આવી શકે. આપણે તો 6 જ લખવાના છે. 9માંથી લખવાના કેટલા છે? 6. હવે 6 તમને મેં કહી દીધા, બાકીના 3 કદાચ ખોટી અલગ જગ્યાએથી પૂછાય છે ને તો પણ વાંધો નહીં આવે, કે લખવાના તો કેટલા છે? 6 જ લખવાના છે. હવે 8માંથી 5, 8માંથી કેટલા? 5. તો પહેલા ચેપ્ટરમાંથી નહીં પૂછે. બીજામાંથી 1, જોયું, બીજામાંથી 1, ત્રીજામાંથી 1 એટલે 2 થયા, ચોથામાંથી 1 એટલે 3 થયા, ત્યાર પછી 5, 6 અને 7માંથી નથી પૂછાતું, 8મામાંથી 1 અને 9મામાંથી 1, એટલે કુલ કેટલા પ્રશ્નો થયા? 5. પણ આગળ વાત પડી એમ એ પ્રમાણે કે 8માંથી 5 પૂછવાના છે. કેટલા? 8માંથી 5 લખવાના છે આપણે, 8માંથી 5. તો બાકીના હવે 3 બાકી રહ્યા, તો મેં તમને 5 આપ્યા, તો 3 બાકી રહ્યા એટલે જે આપણે ચેપ્ટર નંબર જે બીજું છે ને એમાંથી આપણને બીજું એક અઠવામાં આવે, અને જે 8 ને 9 છે ને આ ચેપ્ટર એમાંથી આપણને અઠવામાં આવે.
આવી શકે હે, બાકી તો 5 જ છે. આ 5 છે, આ 5 લખી દેવાના અને જો 3 બીજા તૈયારી કરવી હોય તો આ મેક્સિમમ આ ચેપ્ટરની આપણે તૈયારી વધારે કરવાની. હવે વાત કરીએ ચેપ્ટર નંબર કયું, તો ચેપ્ટર નંબર જે 5મું છે એમાંથી 4 માર્ક્સવાળો 1 અને ચેપ્ટર નંબર 6 છે એમાંથી 1. આ ચેપ્ટર નંબર 5માંથી છે અને ચેપ્ટર નંબર 6માંથી છે. પરંતુ જે 6થું ચેપ્ટર છે ને એમાં 2 પૂછાઈ શકે. એટલે કુલ કેટલા થયા એમ જોવા જઈએ તો 2 જ લખવાના છે, પણ કેટલામાંથી? 3માંથી 2. 3માંથી 2 લખવાના છે. એટલે 6માંથી 2 અને 5માંથી 1. આ રીતે આપણે તૈયારી કરવાની. અને જો આ રીતે તૈયારી કરીએ તો આપણને કોઈ મુશ્કેલી નહીં થાય. કેટલા પ્રશ્નો છે? 4 માર્ક્સવાળા 2 એટલે 8 માર્ક્સનો વિભાગ છે. અને આ પ્રમાણે જો તૈયારી કરીએ તો આપણે સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ. એટલે ખૂબ અગત્યનો વિડીયો હતો. આ અગાઉ ઘણા બધા વિડીયો મૂકેલા હતા. બાયોલોજીની કોમેન્ટ આવેલી હતી, તમારા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે. એટલે વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.